ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુ ચિંકીનું લેમનેડ સ્ટેન્ડ. લંચનો સમય હતો અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી ક્લાસરૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, કેટલી ગરમી થાય છે નહીં? હું તો ઘરે જઈને ઠંડુ ઠંડુ જ્યુસ પીશ. હા હા ગટ્ટુ, એ જ્યુસ જે કાલે પપ્પા લાવ્યા હતા એ બહુ જ યમી હતો. તો પછી હું અને બંટી પણ આવીશું તમારા ઘરે ગટ્ટુ ચિંકી. અમને પણ ટેસ્ટી ટેસ્ટી જ્યુસ પીવો છે. અને બધા હસવા લાગે છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવે છે. બધા ઊભા થઈને તેમને ગ્રીટ કરે છે. અરે બાળકો, બેસી જાઓ. મારી પાસે તમારા બધા માટે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. એ શું છે મેમ? બાળકો, આપણા સ્કૂલમાં એક ફેર લાગવાનો છે, જેમાં તમારે બધાએ બે-બેના ગ્રુપમાં સ્ટોલ લગાવવાનો છે. શું સ્ટોલ્સ? કંઈ ખબર ના પડી મેમ. મતલબ એ કે તમે લોકો બધા બે-બેના ગ્રુપ્સમાં ટીમ બનાવશો અને સ્ટોલ લગાવશો, જેમાં તમે લોકો હોમમેડ વસ્તુઓ રાખશો અને તમને એક સિનિયર સ્ટુડન્ટ ગાઈડ કરશે. આ સ્ટોલથી તમને જેટલા પણ પૈસા મળશે એ બધા ડોનેશનમાં જશે. એટલું જ નહીં, જેના સ્ટોલ પર સૌથી વધારે લોકો આવશે એ જીતી જશે અને પ્રાઇઝ પણ મળશે. ટીચર બાળકોને આ ન્યૂઝ આપીને જતા રહે છે અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી નિર્ણય કરે છે કે સાંજે પાર્કમાં મળીને ડિસાઈડ કરશે કે કોણ શું બનાવશે. પછી શું હતું? બધા સાંજે પાર્કમાં મળ્યા. તો તમે લોકોએ શું વિચાર્યું? તમે તમારા સ્ટોલ માટે શું બનાવશો? હું અને હરી એક ટીમમાં છીએ. અમે લોકો તો સુંદર સુંદર પેઇન્ટિંગ્સ બનાવીશું, જેને લોકો પોતાના ઘરે દિવાલ પર લગાડી શકે. જોજો ગટ્ટુ ચિંકી, અમારી વસ્તુઓ જ લોકો સૌથી વધારે ખરીદશે. હા, અને મેં અને બંટીએ વિચાર્યું છે કે અમે લોકો સુંદર સુંદર પેન સ્ટેન્ડ્સ બનાવીશું. મેં એ ઇન્ટરનેટથી બનાવતા શીખ્યા હતા. બહુ જ મજા આવશે. ચિંકી આ સાંભળી દુઃખી થાય છે અને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, આ બધાના આઈડિયાઝ કેટલા સરસ છે અને આપણે તો હજુ ડિસાઈડ જ નથી કર્યું. અને હું નથી ઈચ્છતી આપણે હારી જઈએ. તું ચિંતા ના કર ચિંકી, આપણને પણ કોઈ સારો આઈડિયા આવી જશે. ત્યાં જ ચિંકીને તરસ લાગે છે. તે દોડીને ઘરે પહોંચે છે. મમ્મી કામ કરતી હોય છે. મમ્મી, એ જ્યુસ ક્યાં રાખ્યો છે જે પપ્પા લાવ્યા હતા? મને બહુ તરસ લાગી છે. અરે ચિંકી, એ જ્યુસ તો ખતમ થઈ ગયો. બપોરે થોડા ગેસ્ટ આવ્યા હતા ને, એટલે. તું એક કામ કર, ફ્રિજમાં થોડા લેમન્સ પડ્યા છે, તો તું લેમનેડ બનાવી લે. લેમનેડ? હા મમ્મી, એ સારો આઈડિયા છે. તો હું ગટ્ટુ, ગુડ્ડી અને બાકી બધા માટે પણ બનાવી લઉં છું. ચિંકી લેમન્સ લે છે અને તેમના જ્યુસમાં પાણી નાખીને ખાંડ નાખે છે અને સરસ લેમનેડ તૈયાર થાય છે. વાહ મમ્મી, આ તો બહુ જ સરસ બન્યું છે. એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ. ત્યાં જ પાછળથી ગટ્ટુ અને બીજા બધા મિત્રો ત્યાં આવે છે. આવો, તમે બધા લેમનેડ પીવો. આ મેં હમણાં જ બનાવ્યું છે. બધા ચિંકીનું લેમનેડ પીવે છે અને ખૂબ જ ગમે છે. વાવ, આ સરસ છે ચિંકી. અને તો પિતા જ મારામાં એનર્જી આવી ગઈ. થેન્ક યુ ગટ્ટુ. ત્યાં જ ચિંકી વિચારે છે અને તેને એક આઈડિયા આવે છે. આઈડિયા! ગટ્ટુ, આપણે લેમનેડ સ્ટોલ નાખીએ તો? હા ગટ્ટુ ચિંકી, લોકોને તમારું લેમનેડ ડ્રિંક બહુ પસંદ આવશે. જ્યારે એ લોકો બીજા બાળકોના સ્ટોલ્સ જોઈને થાકી જશે ને, તો તમારી પાસે આવીને લેમનેડ પી લેશે. ગટ્ટુને આ આઈડિયા ખૂબ જ ગમે છે અને તેઓ નિશ્ચય કરી લે છે કે તેઓ લેમનેડનો સ્ટોલ જ લગાવશે. ફેરનો દિવસ આવે છે અને ગટ્ટુ ચિંકીનો લેમનેડનો સ્ટોલ તૈયાર છે. બંનેને મીરા દીદી ગાઈડ કરે છે કે જે તેમની સિનિયર હતી. તો ગટ્ટુ ચિંકી, બધું તૈયાર છે ને? હા દીદી, અમે ઠંડુ ઠંડુ લેમનેડ બનાવીને તૈયાર કર્યું છે. અને આ ડિસ્પોઝેબલ ગ્લાસીસ પણ આવી ગયા. અને આ રહ્યું ડસ્ટબિન દીદી. હું ધ્યાન રાખીશ કે લોકો ગંદા ગ્લાસીસ અને કચરો ડસ્ટબિનમાં જ નાખે.
ઠીક છે, ફેર હમણાં શરૂ થઈ જશે અને બધા લોકો આવવા લાગશે. ત્યાં સુધી તમને ઈચ્છા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સના સ્ટોલ્સ પણ જોઈ શકો છો. હું ત્યાં સુધી અહીંયા રહીશ. ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ગમે છે અને તેઓ પિંકી, હરી, ગુડ્ડી અને બંટીનો સ્ટોલ જોવા જતા રહે છે. વાવ પિંકી, તારા પેઇન્ટિંગ્સ તો સાચે બહુ જ સરસ છે. તું એક મારા માટે પણ બચાવીને રાખજે. હું લાસ્ટમાં આવીને જરૂર લઈશ. અને ગુડ્ડી, બંટી, તમારું આ યલો વાળું પેન સ્ટેન્ડ મને ખૂબ જ ગમ્યું. હું એ લઈશ. તે સંભાળીને રાખજે અને કોઈને ના આપતી. થેન્ક યુ ગટ્ટુ. હું આને જરૂર સંભાળીને રાખીશ. અને તમારો લેમોનેડ સ્ટોલ પણ બહુ જ સરસ લાગે છે. જોજો, બધા ત્યાં જરૂર આવશે. ત્યાં જ ગટ્ટુ ચિંકીની ક્લાસ ટીચર આવે છે. અરે ગટ્ટુ ચિંકી, તમે લોકો અહીંયા શું કરો છો? જાઓ, જલ્દીથી તમારા સ્ટોલ પર જાઓ. ટાઈમ થઈ ગયો છે, લોકો આવવા લાગશે. ઓકે મેમ. ગટ્ટુ ચિંકી તેમના સ્ટોલ પર જતા રહે છે કે જ્યાં મીરા દીદી તેમની રાહ જોતી હતી. થોડી જ વારમાં ઘણા બધા લોકો ફેરમાં આવે છે. તેઓ અલગ અલગ સ્ટોલ પર જઈને બધાનો સામાન જોતા હોય છે. ગટ્ટુ ચિંકીના લેમનેડ સ્ટોલ પર થોડી વારમાં ભીડ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી બધાને ડિસ્પોઝેબલ ગ્લાસમાં તે આપતા હતા. મીરા દીદી બધા પાસેથી પૈસા લઈને તેને એક બોક્સમાં નાખતી હતી. અરે વાહ ગટ્ટુ, આપણું લેમોનેડ તો લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. મને લાગે છે બધું જલ્દી જ ખતમ થઈ જશે. અરે ચિંકી, હવે વાત ના કર. આપણી સ્ટોલ પર કેટલી ભીડ છે. આપણે બધાને લેમનેડ આપવાનું છે. જલ્દી કામ કરીએ. હા ગટ્ટુ, ઠીક છે. ગટ્ટુ ચિંકી ઘણી મહેનતથી કામ કરતા હતા. થોડી જ વારમાં તેમનું બધું લેમનેડ ખલાસ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી થાકીને ચેર પર બેઠા હતા. ત્યાં જ તેમના સ્ટોલ પર ટીચર આવે છે. ગટ્ટુ ચિંકી, સાચે તમારો સ્ટોલ તો બધાને બહુ જ ગમ્યો. શું મને પણ એક ગ્લાસ લેમનેડ મળશે? થેન્ક યુ મેમ, પણ બધું લેમનેડ તો ખલાસ થઈ ગયું. અરે ના ગટ્ટુ, મેમ માટે મેં પહેલાથી જ એક ગ્લાસ બચાવીને રાખી દીધો તો. આ લો મેમ. થેન્ક યુ સો મચ ચિંકી. આ સાચે બહુ જ રિફ્રેશિંગ છે. મેમ, આજે આપણે બહુ બધા પૈસા ભેગા કર્યા છે. હવે આપણે વધારે પૈસા ડોનેટ કરી શકીશું. હા મેમ, અમે અમારા ટાર્ગેટથી વધારે પૈસા કલેક્ટ કર્યા છે. હા બેટા, તમે ત્રણેય બહુ જ સરસ કામ કર્યું છે. આખા ફેરમાં સૌથી વધારે અહીંયા જ લોકો આવ્યા છે. વેરી ગુડ. અને પછી ગટ્ટુ અને ચિંકી લેમનેડથી કમાયેલા પૈસા ડોનેટ કરે છે અને ખૂબ ખુશ થાય છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંને જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.